હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ જેમની બર્થ ડેટ 7/16/25 છે, જે કેતુથી રૂલ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા જે લવ બર્ડ્સ છે, કેતુથી રૂલ થનારા લોકો જે છે, એમના માટે નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે, લવ લાઈફ એમની કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. પ્લીઝ એક ગાઈડન્સ આપો. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે ગિલ્ટ. તમે કોઈ ગિલ્ટમાં છો. મે બી એવું હોઈ શકે કે તમારા લાઈફ પાર્ટનર સાથે તમારે કોઈ દલીલ થઈ હોય, મતભેદ થયા હોય, મનભેદ થયા હોય, એવું બતાવી રહ્યા છે. તો સ્લોઈંગ ડાઉનની સિચ્યુએશન છે, મતલબ કે એકબીજાને મળવાનું મન ન થાય, એકલું રહેવાનું મન થાય. તો યુનિવર્સનું ગાઈડન્સ પણ એ જ છે કે કંટ્રોલ કરજો તમારી જાત ઉપર. જે કાંઈ સિચ્યુએશન છે એને પહેલાં સોલ્વ થઈ જવા દેજો, પછી જ આગળના કોઈ નિર્ણય લેજો. તમે એકદમ બાળક જેવા છો, ઇનોસન્ટ છો, તો કોઈ તમને ઉલ્લુ ના બનાવે એનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ વીક માટે બી કેરફુલ, કંટ્રોલ કરજો તમારા ઇમોશન્સ ઉપર, મેડિટેશન કરજો. સ્લો ડાઉનની સ્થિતિ રહેવાની છે. કોઈ મેજર તમારી લાઈફને લગતા કોઈ મેજર નિર્ણય લેતા નહીં, કારણ કે ગિલ્ટનું કાર્ડ છે. તો આગળ જતાં તમને પછતાવો થઈ શકે છે આ વીકમાં, જો તમે કંઈ મેજર નિર્ણય લેશો તો. ટૂંકમાં તમારી લાઈફમાં જે કોઈ વ્યક્તિ છે એના વિશે તમારે વધારે હજી ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર છે, અંદરને અંદર મનોમંથન કરવાની જરૂર છે, એને જાણવા સમજવાની જરૂર છે કે એ રિયલમાં કેવા છે. એન્જલ પ્લીઝ ગાઈડન્સ આપો એમના માટે એક કેતુથી રૂલ થતા વ્યક્તિઓ માટે. ફોરગિવનેસ. આઈ રિલીઝ ઓલ ગ્રજીસ એન્ડ ફોરગીવ માય સેલ્ફ એન્ડ અધર્સ. તમે તમારી જાતને પણ માફ કરો, બીજાને પણ માફ કરો. મેડિટેશન એક બહુ જ સારી મેથડ છે. તમારા પોતાના જે પ્રશ્નો છે એના જવાબ તમને અંદરથી જ મળી જશે. આ ગિલ્ટમાંથી બહાર આવવા માટે તમારે આ વસ્તુ કરવાની છે. તમારે તમારી જાત માટે પણ ફોરગિવનેસની સ્થિતિમાં રહેવાનું છે, બીજાને પણ માફ કરવાના છે, પોતાને પણ માફ કરવાના છે. અને નેક્સ્ટ વીક થોડુંક સ્લો ડાઉન રહેશે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે આ પરિસ્થિતિમાંથી મારા વ્યુઅર્સ ક્યારે બહાર નીકળી જશે, એમની લાઈફ પાછી ફરીથી કલરફુલ ક્યારે થશે. 7 ડેઝ જવા દો, પછી તમારી લાઈફમાં ફરીથી ખુશી આવી જશે, એવું તમને યુનિવર્સ કહેવા માગે છે. થેન્ક યુ સો મચ.